જીરામાં દવાનો રાઉન્ડ માર્યો, ડારમાંથી કાઢી મોટર બારીને પાછું ભેરો ભેરો બાજરામાં દવાનો રાઉન્ડ માર્યો. આજે સવારના પોરમાં હું અને કનુભાઈ બે ટ્રેક્ટર લઈને નીકળી ગયા. લે લદાખ વાળો રસ્તો વેનતા ફાઇનલ પોગી ગયા ખેતર ને લોકેશનમાં ટ્રેક્ટર ઉભું રાખીને થઈ ગયો હાલતો અને ફાઇનલ પોગી ગયો જીરાવાળા ખેતરમાં. દવા ડોઇલ ને પંપ કરી નાખ્યા રેડી, કારણ કે આ જીરા અંદર આજ દવાની બોલાવાની હે બહાટી. પછી હું રેગ્યુલર મુજબ સોરી ઇંગ્લિશ પછી હું સ્વાદ અનુસાર પાણી અને દવા નાખીને કરી નાખો પંપ ફૂલ લોડ ને નાખો ખંભેન કરી હરવે હરવે દવા છાંટવાનું ચાલુ. બાકા દવા છાંટતા બપોર થઈ ગયું. પછી ટ્રેક્ટર વાય બાંધી દીધી મોટરની લાઈન, કારણ કે એ રિહાણીથી પછી એને બારી ગાડીને થોડાક હાંધા ફૂટી ગયા એને હમા કર્યા. જ્યાં વાગી ગયા 3 ને મોટરને બારી રેવો દીધી, કારણ કે બહુ રીહી ગઈ. પછી અમારા કનુભાઈએ ગરમા ગરમ માવો બનાવ્યો, નાખ્યા પાછા ખંભે પંપ અને કરી નાખ્યું બાજરીમાં દવા છાંટવાનું ચાલુ, કારણ કે હવે જીરેથી નહીં ભેગું થાય, રોટલાના તો કરવા પડશે ને. અને પાછું ધીંગાણું જામ્યું બાકા થોડીક જ વારમાં બે પારેવડા બાઈ જાય. મેં કીધું કેમ ધીંગાણું જામ્યું? તો કે હાંધા તોડીયા પાંજરાવાળા પાંજરેથી કે પારેવડા છૂટા બાકાજી. મેં કીધું તમે ધીંગાણું કન્ટિન્યુ રાખો, ઇંગ્લિશ સોરી. પછી હું અને કાનુભાઈ બે નીકળી ગયા ટ્રેક્ટર લઈને પાછા ઘર બાજુ. બાકાજી.